ગુણાતીતના જે લક્ષણ છે શુકદેવજી વર્ણન કરે. પરીક્ષિત, ગુણાતીત ભરત ધૂળમાં આરોટી રહ્યો છે અને રહુગન રાજાને પાલખી ઉચકાવી છે. એક માણસ ખૂટે છે. ભરતજીને કીધું ચાલ પાલખી ઉચકવા. હજારો લોકો જેની પાલખી ઉચકવા માટે તત્પર બનતા હોય, એ ભરત એક સામાન્ય વ્યક્તિની પાલખી ઉચકવા તૈયાર થયો. પાલખી ઉચકી, કર્મ કર્યું, પણ જોડે ધર્મને પણ ધ્યાનમાં રાખ્યો. કયો? અહિંસા પરમો ધર્મ. રસ્તામાં કીડી મકોડા આવે, ભરતજી કૂદકો મારે, રહુગનને માથામાં પાલખી વાગે, રહુગનને ગુસ્સો આવે, તું નબળો કોણ છે આ જે મારો ભાર ઉચકી શકતો નથી? ભરતે કીધું, ભાઈ નબળો હું છું, નબળો તુંય છું. આપણા બધાનો ભાર કોણ ઉચકે છે? આ પૃથ્વી માં ઉચકે છે. ફરી રસ્તામાં આગળ જાય, કીડી મકોડા આવે, ફરી ભરતજી કૂદકો મારે, ફરી રહુગનને માથામાં પાલખી વાગે. રહુગનને ગુસ્સો આવ્યો, હું તને મારી નાખીશ. ભરતે જવાબ આપ્યો, કોને મારીશ? કોને મારવાની વાત કરું છું? આ શરીરને? આ શરીર તો ક્યારનું મરેલું છે. અરે આત્માને કોઈ મારી શકતું નથી. નથી અગ્નિ એને સૂકવી શકતો, નથી પાણી એને ભીંજવી શકતો. કોને મારીશ તો? રહુગનને થયું આ બોલનાર કોઈ સામાન્ય નથી. કોણ છે? હું ભરત છું. અને ભરત શબ્દ સાંભળતા રહુગણ પાલખીમાંથી કૂદી પડે. અરે મહારાજ, આપના દર્શન કરવા તો હું આવતો હતો અને તમારી જોડે જ પાલખી ઉચકાવી મેં. ભરતે રહુગણને ઉપદેશ આપ્યો. પંચમ સ્કંદની કથા, ભરત ચરિત્રની જે કથા છે, ષષ્ઠમ સ્કંદ વાસના લીલા આવી. ષષ્ઠમ સ્કંદની કથા એ પારિવારિક કથા બતાવી. અજામલ ચરિત્રની જે કથા, અજામલ દુરાચારી છે, પણ અજામલની પત્ની ભગવદીય છે. એક જ ઈચ્છા છે, બસ મારો પતિ આ અધર્મ છોડી દે, અનીતિ છોડી દે. પણ અજામલ ન માન્યો. અજામલની પત્નીએ નવું કામ શરૂ કર્યું. આંગણે આવેલા અતિથિને ભોજન કરાવે. એક દિવસ સંતોની જમાત આવી, સંતોને ભોજન કરાવ્યા, પણ અજામલની પત્ની થોડી આકુડ વ્યાકુડ થઈ. એટલે સંતોએ પૂછ્યું, દેવી કોઈ તકલીફ છે? મહારાજ, મારા પતિને આવવાનો સમય થયો છે, મારો પતિ આ બધું માનતો નથી, તમને જોશે ને જો તમારું અપમાન કરશે તો મને દુઃખ થશે. સંતોએ કીધું, ચિંતા ના કરશો, અમે તમારું અન્ન ખાધું છે ને, તો તમારો ઉપકાર છે અમારા ઉપર, તમારું ઋણ છે, તો અમે એ ઋણ ચૂકતે કર્યા વગર અમે જવાના નથી. હવે આવા દો તમારા પતિને. અજામલની પત્ની વિચારે, સંતો જવા તૈયાર નથી, પતિ આવવાનો સમય થયો છે, શું થશે હવે? દૂરથી અજામલ ચાલતો ચાલતો આવી રહ્યો છે. જોયું આંગણે સંતોની જમાત. અજામલને ગુસ્સાનો પાર નહીં. હું લોકોનું ઘર લૂંટી લૂંટીને મારું ઘર ભેગું કરું છું ને આ મારું ઘર લૂંટાવા બેઠી છે. આજે આની વાત છે. પણ જેમ જેમ અજામલ નજીક આવ્યો તેમ તેમ અજામલને સંતોનો રંગ ચડવા લાગ્યો. અજામલનો ગુસ્સો ઠંડો થઈ ગયો. અરે આટલા બધાની વચ્ચે હું એને બોલું તો એને નહીં ગમે, એને દુઃખ થશે. આ બધા જાય ને પછી એને વળીશ. અજામલ નજીક આવ્યો. સંતોએ કીધું, ભાઈ તારી પત્નીએ ખૂબ સુંદર ભોજન કરાયા, હવે તું અમને કંઈક દક્ષિણા આપ. મહારાજ, મારો ધંધો કયો છે? લોકોને લૂંટવાનો ધંધો છે. સંતોએ કીધું, અમે લોકોને લૂંટીએ જ છે, અમે લૂંટવાનું જ કામ કરીએ છીએ ને, પણ ફરક એટલો છે કે તું લોકોનું ધન લૂંટું છું અને અમે લોકોનું પાપ લૂંટીએ છીએ. બસ આટલો જ ફરક છે. તું લોકોનું ધન લૂંટું છું ને અમે લોકોનું પાપ લૂંટીએ છીએ. કંઈક દાન કર, કંઈક આપ. અજામલે કીધું, હું કશું આપું નહીં. ખબર નહીં મહારાજ, તમને આજે જોતાની સાથે તમને લૂંટવાનું મન કેમ નથી થતું? બાકી તો હું તો લૂંટારો છું. આ જ મારી દક્ષિણા સમજી લો કે તમને લૂંટતો નથી ને, એ જ મારી દક્ષિણા.
સંતોએ કીધું નહીં, કંઈક આપ. સુખદેવજી વર્ણન કરી પરીક્ષિત. બંને વચ્ચે ચર્ચા ચાલીને ચર્ચા ચાલતા સંતોએ કીધું કે અજામલ ભલે બીજું કઈ ના આપું તો વાંધો નહીં, એક વચન આપ. આ વચન આપું. કયું? જો ભગવાન તારા ઉપર કૃપા કરે ને તારા ઘેર જો પુત્રનો જન્મ થાય. અજામલે કીધું બાપજી ઉભા રહો, પેલા ચોખવટ કરો. પુત્ર થાય તો શું બાવો બનાવવાનો છે? તો વચન ના આલો. સંતોએ કીધું ના, બાવો નથી બનાવવાનો. તો મહારાજ 5 આંગળી ઘીમાં છે, જાઓ વચન આપ્યું. શું વચન આપવાનું? જો ભગવાન તારા ઉપર કૃપા કરે ને તારે ઘેર બાળકનો જન્મ થાય તો એનું નામ નારાયણ પાડજે. નામેશુ રૂપેશુ ચ પ્રતિકુર્વંતિ માનવા. પહેલાના જમાનાને યાદ કરો. એ સમયના નામ કેવા હતા? માધવ, કેશવ, મોહન, આવા બધાના નામ હતા કે ઇનડાયરેક્ટલી ભગવાનનું સ્મરણ થઈ જાય. અને આજના જમાનાના નામ કેવા છે? 80 વર્ષના દાદીમાં ઘરમાં બેઠા હોય ને ઘરમાં છોકરાના છોકરાનો છોકરો રમતો હોય અને આજની માં પોતાના દીકરાના નામ એવા પાડે કે દાદીમાને બોલતાય ના આવડે. કારણ એક સમય હતો, એક જમાનો હતો કે ફૈબાને બોલાવે, ફૈબા આવે, દીકરાના નામ પાડે, જે નામ રાખે ખરું. પછી ઘરના લોકો ફૈબાને રાજી કરે, કંઈક ભેટ આપે. ધીરે ધીરે જમાનો બદલાયો, ફૈબાઈ નીકળી ગયા, ફૈબા બંધ થઈ ગયા. પછી માસી આવ્યા. માસી આવે, માસી દીકરાનું નામ પાડે, દીકરાને રમાડે, એને કંઈક ભેટ સોગાદ આપીએ અને માસીને ખુશ કરીને માસી જાય. જમાનો ફરી બદલાયો, માસીને બંધ કરી દીધા. હવે તો માં જ જાતે ફૈબા બની ગઈ, માં જ જાતે માસી બની ગઈ. બજારમાં જઈને હવે તો બધું રેડીમેડ મળે જ છે ને બજારમાં. બોલો, રેડીમેડ ખાવાનું નથી મળતું, ફ્રોઝન ખાવાનું બજારમાં મળે છે ને. અડધું કાચું અડધું પાકું. ઘેર લઈ જાઓ, ઘેર જઈને પાછું ફ્રાય કરો એટલે પાકું થઈ જાય. ફ્રોઝન રોટલીઓ મળતી થઈ ગઈ, અડધી કાચી. ઘેર જઈને ખાલી તેલ રેડીને શેકી નાખો એટલે પૂરું. બધું સમાજમાં હવે તો રેડીમેડ મળતું થયું. એટલે માએ વિચાર્યું કે આ બધાને ખોટા બોલાવાના, તેડાવાના, અને પાછું જમણવાર કરવાનો, અને પાછું ભેટ સોગાદ આલવાની, એના કરતા બધું હું જ કરી લઉં તો. અને રેડીમેડ નામની ચોપડી બજારમાંથી લઈ આવે, આખી ચોપડી ફેદે, ચોપડીમાંથી જે નામ ગમે એ નામ રાખી લે. એમાં પાછું એક નામ બહુ પ્રચલિત છે, ટીણીઓ. ટીણીઓ નાનો હોય તો ટીણીઓ સારું લાગે, પણ ટીણીઓ મોટો થાય તો ટીણીઓ જ રહે. ટીણિયાના લગ્ન થાય તો ટીણીઓ. ટીણીઓ બાપા બને તો ટીણિયા બાપા, ટીણીઓ દાદો બને તો ટીણિયા દાદા, પણ ટીણીઓ તો રહે જ. નામ એવા રાખો કે ઇનડાયરેક્ટલી ભગવાનનું સ્મરણ થઈ જાય.